સરદાર સન્માન યાત્રાના નામે 31મી ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મ જયંતિના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ રાખવા માટે ઉગ્ર આંદોલન કરવાના બેનર નાના નાના ગામડાઓની અંદર લાગી ગયા છે. જે પ્રમાણે અમને સમાચાર મળી રહ્યા છે, નાના ગામડાઓમાં જ્યાં પાટીદારોની વસ્તી છે એવા વિસ્તારોની અંદર આ બેનર લાગ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતભરની અંદર સરદાર સન્માન યાત્રાએ પહેલા યાત્રા કાઢી હતી અને હવે બેનરો લગાવવાનું શરૂ કર્યું છે. 31મી ઓક્ટોબરે આ આંદોલનની શરૂઆત થવાની છે. ભૂતકાળમાં હાર્દિક પટેલ અને પરેશ ઠાકોર પણ આવી જ રીતે એક નાના આંદોલન કે નાની વાતોથી સમાજના સંગ્રહથી ઊભા થયા હતા અને હવે ગુજરાતના રાજકારણમાં નવી ગતિવિધિ આવવાની, નવા સંકેત મળવાની વાતો વહેતી થઈ છે. જે પ્રમાણે જોઈ રહ્યા અમે તમને દ્રશ્યોમાં બતાવવાના છીએ કે કેવી રીતે બેનરો લાગ્યા છે. આજે વાત એવી કરવી છે કે ગુજરાતના રાજકારણની અંદર ફરીવાર ભડકો હા ગુજરાતના રાજકારણની અંદર ફરીવાર ભડકો થવાના વેગાણ કદાચ લોકોએ આ વાત પણ ભૂતકાળ જુઓ તો ભૂતકાળમાં જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થવાની હતી ત્યારે અમે પણ કહ્યું હતું કે રાજકારણમાં આ નવો વળાંક છે અને હવે એવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલના નામે 150મી જયંતિ ઉજવવા માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. સરકાર સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે, અનેક પ્રયત્નો કરી રહી છે કે સરદારના નામે પાટીદારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. પણ પાટીદાર અનામત આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે સરકારે બહુ જ હળવાશથી લીધું. ત્યારબાદ આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો ત્યારે પણ સરકારે હળવાશથી લીધું અને એક નાનકડી દીવાસળી આજે રાજકારણ મોટો ભડકો સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે સરકાર સામે જેમ સકંજો ફેલાઈ રહ્યો હોય, શાસકીય પાર્ટી સામે જેમ સકંજો બની રહ્યો હોય તેવી પરિસ્થિતિ દેખાય છે. ઠેર ઠેર સોશિયલ મીડિયા ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી લેવલ કરી રહી હોય તેવું છે. હમણાં મંત્રીમંડળના વિસ્તરણની પણ વાત થયું. મંત્રીમંડળનું વિસ્તરણ કેમ થયું જનતા પણ જાણે છે અને રાજકીય વિશ્લેષકો પણ જાણે છે. પરંતુ આજે અમારે તમને વાત એ જ બતાવે છે કે શું બનવાનું છે ગુજરાતના રાજકારણની. તમને હમણાં દ્રશ્યોમાં અમે બતાવીશું કે ગુજરાતની અંદર નાના ગામડાઓમાં જ્યાં પાટીદારોની વસ્તી છે ત્યાં પોસ્ટરો લાગવાના શરૂ થયા. સરદાર વલ્લભભાઈ સન્માન યાત્રા અને એ પોસ્ટરો માત્ર પોસ્ટરો રહેશે એવું નથી. કદાચ એ પોસ્ટરો એક મોટો ભડકો કરે નવાય. કારણ કે ગુજરાતના રાજકારણની અંદર અત્યારે જોતા આવે છે નાના નાના આંદોલનો એ ભડકો છે, મોટો ભડકો થયો છે અને એમાં શાસકીય પાર્ટીઓ સતત નાચતી હોય છે. એ જ બનાવ બન્યો છે હવે ગુજરાતમાં ફરીથી શરૂઆત થઈ છે. આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીના નાકે દબાણ આવી ગયું છે. તો હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને ગુજરાતમાં પોસ્ટરો લાગ્યા છે, નાના ગામડાઓમાં પોસ્ટરો લાગ્યા છે જેના વિરોધમાં સરદાર જયંતિના દિવસે પ્રદર્શન. આ બાબતે સરકાર શું કરે છે તે તો જોવાનું જ રહ્યું. પણ કદાચ સરદાર પટેલના નામે શરૂ થઈ રહેલું આ આંદોલન એ મોટો રાજકીય ભડકો તો નહીં હોય, એની ચિંતા રાજકારણીઓ કરવી જોઈએ. વાત કરીએ તો આ શાસકીય પાર્ટી માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પાછું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ બનાવવા માટેના મુદ્દે આ સરદાર સન્માન યાત્રા દ્વારા આંદોલન કરવાના પોસ્ટરો લાગે છે, જે અમે તમને દ્રશ્યોમાં. તો બીજી તરફ ઠાકોર સેના દ્વારા
એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, તો કોંગ્રેસના નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતાનું સન્માન પણ કર્યું અને સોશિયલ મીડિયામાં પણ કર્યું. તો કોંગ્રેસના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોર જે ભાજપના ધારાસભ્ય છે એની પાસે જે હસ્તામૂળમાં વાત કરી એ પણ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો. કદાચ અલ્પેશ ઠાકોરને મંત્રી પદ નથી મળ્યું એટલે ફરીવાર કે કોંગ્રેસમાં જતા રહેશે કે શું, એવી અનેક ચર્ચા ચાલી હતી. જો કે ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા બંને જોડે દેખાય, એક મંચ ઉપર દેખાય એટલે કોઈક તો નવાજોની. અને કદાચ એ વિશ્વાસ ન હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ અલ્પેશ ઠાકોરને મંત્રી ન મળ્યા અને મંત્રી પદ ન મળ્યા પછી પણ એમનું સતત શક્તિ પ્રદર્શન અને સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારનું પ્રદર્શન બતાવી રહ્યા એ પ્રમાણે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી તરફથી નારાજગી દેખાય. તો બીજી તરફ હાર્દિક પટેલનું પણ વજન હવે ભારતીય જનતા પાર્ટીમાં ઘટી ગયું હોય તેવી પરિસ્થિતિઓ જોવા મળે છે. જો કે પાટીદારો ટકાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી નવું સોંપતું તો મારી. જોતા રહો ભડકો રાજકારણની એક મોટી વાત લઈને અમે તમારી સાથે આવ્યા છીએ. અમે જે વાત કરી રહ્યા છે સરદાર પટેલ પાર્ટીની અને જે સરદાર પટેલની 150 જે જયંતિ છે એ દિવસે જે આંદોલન થવાનું છે માત્ર તમને આ ભડકો ઉપર જોવા મળવાનું. જે આંદોલન મળ્યું છે જેના પહેલા સમાચાર ગુજરાતભરમાં અમે આપી રહ્યા છીએ અને કદાચ આ નાનકડું આંદોલન મોટો ભડકો એવી પરિસ્થિતિ પણ દેખાય છે. જોતા રહો ભડકો.